એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા, ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો, આ મારા 50,000 રૂપિયા હતા, તમે જોયા છે? કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈ છે? કઈ તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયો હોય ને. પૂછ્યું એલી આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કેમ બેઠી? કાઈ નહીં. સોસાયટીમાં કોઈને ઝઘડો થયો? ના ના. રિચાર્જ પૂરું થઈ ગયું? તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને. અમાર ફેસબુક ડિલીટ મારી દેજો. કેમ? હું કેમ? કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું. તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને અમને શું પૂછશો? क्या बात कर रहे हो बाबा? જસો જમવામાં હું બનાવું? ઓપ્શનમાં શું છે? રાઈસ ચાવલ ને ભાત. ખીચડી બનાય. અને સાંભળે કાલ માર્કેટ જવાની તો મારી હાટુ ગોઠલા વગરની કેરી લેતી આવી. એ પણ ગોઠલા વગરની નો હોય ક્યાં કેરી. કેમ? આ બુઢી વગરની બાઈ હોય તો ગોઠલા વગરની કેરી ન હોય? પૂછીએ મારે તમાર. અબુ જમવાનું બની ગયું? હા, બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. લાય બહુ ભૂખ લાગી છે. જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે. એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ. ચલાય જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો જ ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. હાલો, છોકરો જો આવ્યો તો કેવો હતો? નમણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા, અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે, નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા, અને ઘરનું મકાન છે ને? તો હારું લે, અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિના નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો? તો હારું લે, નકર ફ્લેટમાં તો હામાં ભટકાય. હા, અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે, તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, એક રૂપિયો આવતો નથી. હું હાડજી ચોટાડીને ઘર હકાવું છું. ये तो लेटेस्ट न्यूज़ है. હા, અને પગાર કેટલો છે? 80,000. તો હારું લે, નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે. ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. बात तो सही है. તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे हो बाबा? અને હા ભાઈ, જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય મારજે હેરાન. હારું હાલ મૂકું. એટલે રહી ગયું આ હરખું વાય હરખું વાય. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે. અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે. પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં તો કામ વાળી બદલી નાખી. अबे साले. હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. ઓના વાડો બહાર પટકી ગયા, ખબર નથી પડતી. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે?
ના બેટા મેં તો કાંઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું. क्या बात कर रहे रे बाबा હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું. बात तो सही है અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે, આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. ને આ હાથ રાખવાનો. હા મૂકો, હાલે હાથ મૂકો. હોલી ખેલે આ ક્યાં આપણે તૈયાર થઈને? અરે ભલે હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર, ધાણી, પિચકારી, કલર ને બધું. તારે કયા કલર લાવવા બોલા? અમારે કાંઈ કલર ની જરૂર નથી. અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય. એટલે અમારે કાંઈ કલર ની જરૂર જ નહીં. अबे साले किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा અરે આપુ હા બોલો. 500 રૂપિયા દે ની. હા છે ને. હાલ. પાછા ક્યારે આપશો? અરે તું જઈ માઈક થી આપી દો વાલી. આય પાછા ઝડપથી આપી દેજો. આપણે હજી લઈ તો જવા દે. અરે ચાવી જ ભૂલાઈ ગઈ. આપો ચાવી આપતો. 500 રૂપિયા જલ્દી આપી દેજો. હા આપી દે. હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને. ઘરની બહાર તો જવા દે. આપો પાણી લઈ તો. એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો. આપી દે. આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો. रुको जरा તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો? એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી આટલું લીધા હતા. લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા. આવે તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપતી હો. ભાઈ ભાઈ પૈસા નો લેવાય. એ પણ જયારે જોતા હોય તો પાછા માંગી લેજો. એ હાલો પપ્પા બિલાડીએ મમ્મીને બટકું ભરી દીધું. તમે જલ્દી ઘરે આવો. કઈ વાંધો નથી આવ્યો ને? ના મમ્મીને કાઈ વાંધો નથી આવ્યો. કઈ ગાંડા જેવું વર્તન કરે છે? ના એને કાઈ નથી ગયું. આ મારી બાજુમાં બેઠી. લા તાર મમ્મી નું નથી પૂછતો, બિલાડીને જો. अबे साले હું થયું? રોટલી બળી ગઈ. રે વાલી એમાં કઈ રડવાનું હોય? હું નવી તાવડી લઈ આવી દઈશ હો. ઓકે. વળી પાછું હું થયું? આ પાછી રોટલી બળી ગઈ. અરે વાલી એમાં કઈ રડવાનું હોય? હું નવો ચૂલો લાવી દઈશ હો. પછી રોટલી મસ્ત. ઓકે. રોટલી બળી ગઈ? તમે બધું બદલાને જોયું તોય રોટલી કેમ બળે જાય છે? એમાં એવું છે જે બદલવું પડે એમ છે ને એ બદલવાની આપણા તેવડ નથી. એટલે કાઈ નહીં, હું રોટલી હોટલમાં લઈ આવું. ઓકે. किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा આ ઓલી હવાર માં હાથ પગે હું ખાઈશ આ? એ બોડી મિલ્ક છે. આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું? એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે. આખા તમને એમાં ડુબાડી દેવાય. જી સુધર્યા. हम दोनों प्रेमी इसका खा रहे. આ છોકરાઓનું છે ટાળી નાખ. એટલે તને શરમ નથી આવતી? આ નાના છોકરાઓને હિસકવાનું છે. સડી ગઈ. તમે કીધું ઉત્તરાલ સડી જાય. ખીખી ખીખી કરે દાતાળી.